લાસ્ટ વિડીયોમાં આપણે જોયું પેજ નંબર 72 ઉપર સ્ટાર્ટ કરેલું હતું સેમ્પલ ઓફ સાયકેટ્રિક નર્સિંગ હિસ્ટ્રી, જેમાં સાયકેટ્રિક નર્સિંગ હિસ્ટ્રીનું એક સેમ્પલ બતાવેલું હતું. બરાબર, એક કહું તો એક્ઝામ્પલ હતું આખું કે કઈ રીતે સાયકેટ્રિક નર્સિંગ હિસ્ટ્રી છે તમે લઈ શકે. બરાબર, આખું છે હિસ્ટ્રી છે તે લઈને આમાં બુકની અંદર બતાવેલી છે. બરાબર, કે કઈ રીતે હિસ્ટ્રી લેવી, પેશન્ટની હિસ્ટ્રી કેવી હોય, પેશન્ટ તમને શું કહે છે, એના ઉપરથી તમે શું અસેસ કરો છો. બરાબર, એ પ્રકારથી લઈને તેની આઈડેન્ટિફિકેશન ડેટા છે, જેમાં નામ, ઉંમર, બેડ નંબર છે, રજિસ્ટ્રેશન નંબર છે, વોર્ડ નંબર છે. બરાબર, ભાઈ લિટરેસી છે, ઓક્યુપેશન છે, નેશનાલિટી છે, એડ્રેસ, એડમિશન ઓફ ડેટ ને આપણે એની અંદર ઘણું બધું આવે છે આઈડેન્ટિફિકેશન ઓફ ડેટાની અંદર. બરાબર, પછી ઇન્ફોર્મન્ટ રિલેશનશિપ એન્ડ રિલાયબિલિટી. બરાબર, જેની પાસેથી તમે એની ઇન્ફોર્મેશન લ્યો છો તેનું કીધું છે. પછી પ્રેઝન્ટિંગ કમ્પ્લેન્ટમાં પેશન્ટને શું છે અકોર્ડિંગ ટુ પેશન્ટ રિલેટિવ, તેના રિલેટિવ છે, સગા સંબંધીઓ છે. બરાબર છે, તેના કહેવા પ્રમાણે તેનું બિહેવિયર કેવું છે પેશન્ટનું, તે જ એનું. પછી હિસ્ટ્રી ઓફ પ્રેઝન્ટ કમ્પ્લેન શું છે, હાલમાં પેશન્ટને કમ્પ્લેન શું છે તેની આપણે હિસ્ટ્રી હતી. તેના પછી 5મું પાસ્ટ હિસ્ટ્રી ઓફ ઇલનેસ, ભૂતકાળના સમયમાં ઇલનેસની કોઈ હિસ્ટ્રી છે કે નહીં પેશન્ટને. તેમાં મેડિકલ અને સાયકેટ્રિક હિસ્ટ્રી. બરાબર, એવી બે હિસ્ટ્રી એ આવતી હતી પાસ્ટ હિસ્ટ્રી ઓફ ઇલનેસની અંદર. મેડિકલમાં કોઈ ટીબી છે, ડાયાબિટીસ, મલાઇટસ, હાઇપરટેન્શન, બીપી જેવા કોઈ રોગ તો નહોતા ને. જોન્ડિસ છે, એપિલેપ્સી છે, ફીવર, એવા કોઈ રોગ હતા કે નહીં. બરાબર, મેડિકલ હિસ્ટ્રીની અંદર એવું પૂછવાનું છે. અને સાયકેટ્રિક નર્સિંગ હિસ્ટ્રીની અંદર કોઈ એવા મેન્ટલ ઇલનેસ હતા કે નહીં. પર્સનલ હિસ્ટ્રીની અંદર પેશન્ટની પર્સનલ હિસ્ટ્રી આવે છે, જેમાં તેને એજ પ્રમાણે એજ પ્રમાણે જ ઇન્ફન્સીથી લઈને ચાઇલ્ડહુડ, એડલ્ટહુડ સુધીની હિસ્ટ્રી છે તેને એના મધર પાસેથી લેવામાં આવે છે. બરાબર, તેના બર્થ અથવા તો તેની મધર પ્રેગ્નન્ટના સ્ટેટમાં હતી, ત્યારબાદ બેબીનો બર્થ થયો, ત્યાર પછી ઇન્ફન્સી છે, ચાઇલ્ડહુડ છે, એડોલેસન્ટ છે, એડલ્ટહુડ છે, ત્યાં સુધીની હિસ્ટ્રી છે ત્યાં પેશન્ટની પર્સનલ હિસ્ટ્રીમાં આવે છે. પછી ફેમિલી હિસ્ટ્રીની અંદર ફેમિલી અંદર કેટલા મેમ્બર્સ છે. બરાબર, તેની ઉંમર, એજ કેટલી છે, તે હેલ્થી છે કે અનહેલ્થી છે. બરાબર છે, તે જોયું. પછી ફેમિલી ટ્રી કઈ રીતે બને તે આપણે જોયું કે ચોરસ હોય તો મેલ હોય અને રાઉન્ડ હોય તો ફિમેલ હોય. બરાબર, તેની નીચે એનું નામ આવે, પછી નામ આવે, ફેમિલી મેમ્બર્સની એજ આવે. બરાબર, જે પેશન્ટ હોય એને સ્પેશિયલ એરા દ્વારા દર્શાવવામાં આવે. બરાબર, ફિમેલ પેશન્ટ હોય તો રાઉન્ડની નીચે તમે એરાથી તમે દર્શાવી શકો કે આ પેશન્ટ છે. બરાબર, કોઈ એવા ચિહ્ન કરીને પણ તમે એને તમારી રીતે બતાવી શકો કે આ જે પેશન્ટ છે મારા ફેમિલી ટ્રીની અંદર, આ ફેમિલી ટ્રીની અંદર બધા અધર મેમ્બર્સ બધા હેલ્થી છે. બરાબર, અને આ જે પેશન્ટ છે તે જે આ દર્શાવેલું છે તે પેશન્ટ છે. બરાબર, આમાં આ રીતનું ફેમિલી ટ્રી બતાવેલું છે, પણ આપણે આપણી રીતે પણ ફેમિલી ટ્રી છે આપણે બનાવી શકીએ. પછી પ્રીમોર્બિડ પર્સનાલિટીની અંદર જે પહેલાં પર્સનાલિટી પેશન્ટની કેવી હતી. બરાબર, ઇલનેસ વખતે અથવા તો ઇલનેસ પહેલાં તેની હિસ્ટ્રી લીધેલી, તેની પર્સનાલિટીની વાત કરેલી છે કે તેની પર્સનાલિટી કેવી હતી. પછી સમરીની અંદર ટોટલ જેટલી હિસ્ટ્રી, જેટલું આપણે એસેસમેન્ટ કર્યું, જેટલું પેશન્ટને પૂછ્યું, જેટલું આપણે જાણ્યું, બરાબર છે, તેનું બધું સમરાઇઝ કરવાનું છે. બરાબર, તમે શું આપણે તેમાંથી જાણવા મળ્યું તે આ 3-4 લીટીમાં આવી જાય છે. બરાબર, આટલી હિસ્ટ્રી છે તે આ રીતે લેવાય સ્ટેપ બાય સ્ટેપ, એ યાદ રાખવાનું છે. હવે એના પછી છે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન, પેજ નંબર 76 ઉપર. તેમાં સૌથી પહેલું છે ઇન્ટ્રોડક્શન. તો કે મેન્ટલ સ્ટ્રેસ એક્ઝામિનેશન શું છે, તો કે માનસિક સ્થિતિનું એક્ઝામિનેશન કરવું. બરાબર, માનસિક સ્થિતિ પેશન્ટની કેવી છે, સિમ્પલ શબ્દોમાં કહું તો તેનું એક્ઝામિનેશન કરવું, તેને શું કહેવાય, મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. બરાબર, અથવા તો શોર્ટમાં MSE પણ લખવામાં આવે છે. MSE એટલે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન જ થાય એક્ઝામમાં, કે ક્યારેક શોર્ટમાં પણ લખેલું હોય MSE. બરાબર, તો મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન યાદ રાખજો. ઇન્ટ્રોડક્શન છે. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન એ એક સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસિજર છે, અંડરલાઇન કરજો. તેનો હેતુ નર્સિંગ પ્રોસેસ માટે ડેટા એકઠો કરવાનો હોય છે. બરાબર, તેનો હેતુ શું છે, તો કે નર્સિંગ પ્રોસેસ માટે ડેટા એકઠા કરવાનો હોય છે. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન કરતાં પહેલાં ડિટેઇલ્ડ ફિઝિકલ એક્ઝામિનેશન ફરજિયાત કરવી જોઈએ. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન તમે
કરો છો તેની પહેલાં ડિટેલ ફિઝિકલ એક્ઝામિનેશન ફરજિયાત કરવું જોઈએ. ડિટેલ ફિઝિકલ એક્ઝામિનેશન છે પેશન્ટનું તમારે કરવું પડે, બરાબર છે, અથવા તો કરવું જોઈએ. અને આ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન છે તે નર્સિંગ પ્રોસેસ માટે ડેટા એકઠો કરવાનો છે. નર્સિંગ પ્રોસેસ આપણે આગળ જોઈ, બરાબર છે, અસેસમેન્ટ છે, ડાયગ્નોસિસ છે, ઇમ્પ્લિમેન્ટેશન છે, ઇવોલ્યુશન છે, બરાબર. નર્સિંગ પ્રોસેસ માટે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન છે એ એક ડેટા એકઠા કરવા માટેનો એક પ્લાન છે, બરાબર. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન છે તે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. પેશન્ટ કોન્શિયસ હોય ત્યારે જ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન કરી શકાય છે. અંડરલાઇન કરજો. પેશન્ટ જ્યારે જાગૃત અવસ્થામાં હોય, જ્યારે કોન્શિયસ હોય ત્યારે જ આ MSE છે તમે ત્યારે જ પરફોર્મ કરી શકાય છે. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન દરમિયાન નર્સ ક્લાયન્ટના જનરલ બિહેવિયર અંડરલાઇન કરવાની છે. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન દરમિયાન નર્સ ક્લાયન્ટના જનરલ બિહેવિયર, થોટ પ્રોસેસ, અટેન્શન, કોન્સન્ટ્રેશન એન્ડ ઇમોશનલ ફંક્શનની નોંધ કરે છે. મેન્ટલ સ્ટેટસ દરમિયાન MSE દરમિયાન નર્સ શું કરે છે તો કે નર્સ ક્લાયન્ટના જનરલ બિહેવિયર, જનરલ તેની વર્તણૂક, વિચારવાની શક્તિ, અટેન્શન, કોન્સન્ટ્રેશન એન્ડ ઇમોશનલ ફંક્શનની નોંધ કરે છે, બરાબર છે. ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા કેટલી છે, તે કોન્સન્ટ્રેટ કેટલું કરી શકે છે, ક્યાં સુધી કોન્સન્ટ્રેટ તે વાતચીત દરમિયાન અથવા કોઈ ટોપિક ઉપર અથવા તો કોઈ વસ્તુ ઉપર તે કરી શકે છે, એન્ડ ઇમોશનલ ફંક્શનની નોંધ કરે છે, બરાબર. આટલી વસ્તુ છે તે નર્સ છે તે ક્લાયન્ટની અંદર ચેક કરે છે. આ બધું મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન તરીકે ઓળખાય છે. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનો હેતુ સાયકેટ્રિક હિસ્ટ્રીથી અલગ છે. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનો હેતુ છે તે સાયકેટ્રિક હિસ્ટ્રીથી અલગ છે. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન દ્વારા વ્યક્તિની અત્યારની માનસિક સ્થિતિના તારણ નીકળે છે, બરાબર. એટલે અલગ શું કીધું છે કે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન છે તે સાયકેટ્રિક હિસ્ટ્રી કરતાં કેમ અલગ છે, કારણ કે તેની અંદર મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન દ્વારા વ્યક્તિની અત્યારની જે માનસિક સ્થિતિ છે તેનું તારણ નીકળે છે, બરાબર. અત્યારમાં હાલમાં પેશન્ટ છે, માનો કે વોર્ડમાં છે કે બેડ ઉપર બેઠું છે, તો ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી છે, બરાબર, તે જાણવું એટલે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. તેને સાયકેટ્રિક હિસ્ટ્રી કરતાં તેને અલગ કીધી છે. ડેફિનેશન શું કહે છે તો કે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન ઇઝ એન અસેસમેન્ટ ઓફ ઓલ ડાયમેન્શન ઓફ ધ પર્સન, ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ સોશિયલ, બરાબર. બધા ડાયમેન્શન છે તે બતાવે છે. ફિઝિકલ્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક, એન્ડ સોશિયલ એટલે સામાજિક. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન ગુજરાતીમાં છે કે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન એટલે વ્યક્તિના ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ સોશિયલ ડાયમેન્શનનું અસેસમેન્ટ કરવું, બરાબર. ડાયમેન્શન એટલે પરિણામ, બરાબર છે, પરિમાણ કહેવાય, બરાબર છે. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન એટલે વ્યક્તિના ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક રીતે અને સોશિયલ ડાયમેન્શનનું અસેસમેન્ટ કરવું, તેને શું કહેવાય, મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. પછી આસ્પેક્ટ ઓફ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન શું છે તો કે એના મેઇન આસ્પેક્ટ શું છે, ધ્યેય શું છે એના, તો કે જનરલ બિહેવિયર એન્ડ અપિયરન્સ. પેશન્ટનું જનરલ બિહેવિયર અને અપિયરન્સ કેવો છે, અપિયરન્સમાં લખીએ લુક, દેખાવ કેવો છે. મૂડ અફેક્ટ, થોટ, મૂડ ઓર અફેક્ટ, એનો મૂડ કેવો છે, મૂડ ઓર અફેક્ટ, થોટ છે, પછી મેમરી છે, બે વખત આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ડબલ વખત પ્રિન્ટિંગ થયેલું છે. મેમરી છે, ઓરિએન્ટેશન છે, ઓરિએન્ટેશન મતલબ કે પેશન્ટ છે તે કેટલું સજાગ છે, આજુબાજુ જે થઈ રહ્યું છે તેનાથી પેશન્ટ કેટલું જાણકાર છે, કે પેશન્ટ સામાન્ય તો કે પેશન્ટને એટલી ખબર હોવી જોઈએ કે હું ક્યાં છું, શું ટાઈમ થયો છે, મારી આજુબાજુ કોણ છે, બરાબર, હું ક્યારે અહીંયા આવ્યો છું, અથવા તો સેલ્ફ પોતાની ખબર હોવી જોઈએ કે હું કોણ છું, બરાબર. એને બધું ઓરિએન્ટેશન કહેવાય, કે પેશન્ટને એની આજુબાજુની વસ્તુ છે કે ટાઈમ છે, પ્લેસ છે, પર્સન છે, તેનાથી તે જાણકાર હોય, તેને ઓરિએન્ટેશન કહેવાય. ઓરિએન્ટેશન ચેક કરવાનું છે. જજમેન્ટ પેશન્ટનું ચેક કરવાનું છે કે પોતે કેટલું જજમેન્ટ લઈ શકે છે, કેટલું પોતાનો નિર્ણય શક્તિ છે પોતામાં, તે જજમેન્ટની અંદર આવે છે. ઇનસાઇટ પેશન્ટ, ઇનસાઇટ શું, અંદરની રીતે પેશન્ટ શું વિચારે છે, બરાબર, તેના અંદર શું છે, મનમાં શું છે, તે ઇનસાઇટ જે કીધું છે, જે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનના આસ્પેક્ટ છે આ બધા જાણવાના છે, બરાબર. એના એક પોઈન્ટ કીધા છે, બરાબર. પછી 10મું છે અટેન્શન એન્ડ કોન્સન્ટ્રેશન. પેશન્ટનું અટેન્શન કોન્સન્ટ્રેશન કેટલું છે. અટેન્શન મતલબ કે કોઈ પણ વસ્તુ એને તમે આપો અથવા તો એની પાસેથી કોઈ વસ્તુ જાય છે તો એના ઉપર અટેન્શન, એનું ધ્યાન કેટલું રહે છે, એના ઉપર ધ્યાન જાય છે કે એને અટેન્શન કહેવાય. કોન્સન્ટ્રેશન કોને કહેવાય તો કે કોઈ પણ વસ્તુ
એને આપો છો અથવા તો એને એની સાથે તમે વાત કરો છો તો તમારી વાતચીતમાં એનું કેટલું ધ્યાન એક તમારી સામે એનું રહે છે, આપણી સામે એનું ધ્યાન કેટલું રહે છે, તમારી વાત ક્યાં સુધી તે સાંભળે છે, બરાબર, એને કોન્સન્ટ્રેશન કહેવાય. સમજાણું? કોઈ ટીચર ભણાવતા હોય તમને અને તમારું બોર્ડમાં કેટલા ટાઈમ સુધી તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, તમે કેટલા ટાઈમ સુધી જે તમને ટોપિક ભણાવે છે તેની અંદર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો તેને કોન્સન્ટ્રેશન કહેવાય. અટેન્શન મતલબ કે કોઈ પણ વસ્તુથી તમને કેટલું અટેન્શન થાય, તમને કેટલી વસ્તુ ઉપર તમારું ધ્યાન પડે છે, બરાબર, તેના ઉપર તમે જોવો છો તેને અટેન્શન કહેવાય. અટેન્શન એન્ડ કોન્સન્ટ્રેશન કીધું છે. ઇન્ટેલિજન્સ ઇન એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, એનામાં ઇન્ટેલિજન્સ કેટલું છે અને બાકીના વિચારો કેવા છે, બરાબર. એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ કેટલું થાય છે, બરાબર, કે બીજા પ્રકારનું તેના વિચારો કેવા છે, બરાબર, તે જોવું કે અથવા તો તેના વિચારો કેટલી રીતે બદલાય છે, બરાબર, તે જોવું. ઇન્ટેલિજન્સ ચેક કરવી અને જનરલ ઇન્ફોર્મેશન, બાકી બધીની જનરલ ઇન્ફોર્મેશન છે તે ચેક કરવી, તેની અંદર ઓલ ઓવર એની ઇન્ફોર્મેશન છે તે આવી જાય છે. એટલે આ મેન્ટલ સ્ટડીઝ એક્ઝામિનેશનની અંદર એટલા આસ્પેક્ટ છે તે જોવાના છે. જનરલ બિહેવિયર એન્ડ અપિયરન્સ સૌથી પહેલું એવું હતું. મૂડ અફેક્ટ છે તે પણ 2 વખત છે. થોટ છે અને મેમરી છે એ પણ 2 વખત છે. એટલે ઘણા પોઈન્ટ છે તે 2 વખત આપેલા છે આની અંદર. મૂડ ઓર અફેક્ટ, બરાબર. મૂડ અને અફેક્ટ છે એ બે સિમિલર છે પણ થોડુંક અલગ છે. કે મૂડ મતલબ કોને કહેવાય કે તમે કોઈ વસ્તુને સામાન્ય મૂડ કોને કહેવાય તો કે તમારું હાલની સ્થિતિમાં તમારું મૂડ કેવું છે, બરાબર. તમને કોઈ ખીજાણું છે કે અથવા તો તમારા ઉપર કોઈ ગુસ્સે થયેલું છે અથવા તો તમે પોતે હેપી છો, બરાબર, તેને મૂડ કહેવાય. આને આપણે મૂડ કહીએ છીએ, બરાબર. કે કોઈ વિદ્યાર્થી છે તેનું રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટ પાસ આવ્યું છે, બરાબર, તો એનાથી રિઝલ્ટ પાસ છે તો એનાથી એના મૂડ ઉપર શું અફેક્ટ થશે તો કે તે હેપી રહેશે, બરાબર. તેને શું કહેવાય? અફેક્ટ કહેવાય. તે કેટલા ટાઈમ સુધી એ હેપી રહે છે, બરાબર, ખુશ રહે છે, બરાબર, મોજમાં રહે છે, પાર્ટી કરે છે, એન્જોય કરે છે, બરાબર, તે હેપીનેસ કહેવાય. એને શું કહેવાય? એને અફેક્ટ કહેવાય, બરાબર. અને ઓલ ઓવર તો તે બધું કેની અંદર આવે છે? મૂડની અંદર આવે છે. પછી એવી જ રીતે કંઈક અનહેપી કાંઈ એવી સિચ્યુએશન થઈ ગઈ હોય, બરાબર, તો ત્યાં સુધી તમે અનહેપી રહ્યો છો, બરાબર, અથવા તો ડર હોય, એન્ઝાયટી હોય, બરાબર, તે પણ અફેક્ટની અંદર આવે છે. જે ઓલ ઓવર તેને આપણે શું કહીએ છીએ? મૂડ, બરાબર. મૂડ ઓર અફેક્ટ છે બે સિમિલર છે પણ થોડું ઘણું એમાં ડિફરન્ટ છે, બરાબર. તેને અફેક્ટ પણ કહેવાય છે. એની અંદર જાજુ નથી જતા, જ્યારે અંદર આવશે ત્યારે આપણે ડિટેલ ચેક કરશું. પછી છે જનરલ બિહેવિયર, સામેના પેજ ઉપર. જનરલ બિહેવિયર એન્ડ અપિયરન્સ. જનરલ બિહેવિયરમાં બાહ્ય દેખાવની સાથે લેવલ્સ ઓફ કોન્શિયસનેસ અસેસ કરવામાં આવે છે. જનરલ બિહેવિયરમાં શું છે તો કે બાહ્ય દેખાવની સાથે લેવલ ઓફ કોન્શિયસનેસ અસેસ કરવામાં આવે છે. આમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે કે કોન્શિયસનેસનું લેવલ કેટલું છે તે પણ ચેક કરવામાં આવે છે. તેમાં પહેલું છે કોન્શિયસનેસ. દર્દીની કોન્શિયસનેસ ચેક કરવામાં આવે છે, જેમ કે તે કોન્શિયસ છે, સ્ટુપોરસ કે ડ્રાઉઝી છે વગેરે, બરાબર. તે કેટલું એક્ટિવ છે અને કેટલું ડ્રાઉઝી છે, બરાબર. મતલબ કે તમે કેટલા લેવલ સુધી તે કોન્શિયસ છે. ડ્રાઉઝી મતલબ કે તે સૂતું રહે છે, બરાબર, શાંત છે એકદમ, બરાબર, તેને ડ્રાઉઝીનેસ કહેવાય છે, બરાબર. તે પણ ચેક કરવાનું છે. એટલું છે તે કોન્શિયસનેસની અંદર ચેક કરવામાં આવે છે. પછી છે જનરલ અપિયરન્સ. જનરલ અપિયરન્સની અંદર શું છે તો કે આમાં દર્દીના શારીરિક બાંધો, ડ્રેસિંગ, ક્લોથિંગ, એઝ પર સિઝન વગેરે બાબતોનું નિરીક્ષણ કરવામાં આવે છે. બાહ્ય દેખાવ છે તેની અંદર શરીરનો બાંધો છે, ડ્રેસિંગ છે, કયા પ્રકારનું ડ્રેસિંગ કરેલું છે, ક્લોથિંગ એઝ પર ધ સિઝન વગેરે બાબતોનું નિરીક્ષણ કરવામાં આવે છે. તેના કપડાં છે, બરાબર, ડ્રેસિંગ સેન્સ છે તેનામાં કેટલી છે તે ચેક કરવામાં આવે છે. એઝ પર સિઝન કીધું છે એટલે મતલબ કે ઉનાળો હોય, શિયાળો હોય, કયા પ્રકારના કપડાં હોય તે એના પ્રમાણે છે તેના ઉપર નિરીક્ષણ કરવામાં આવે છે. પર્સનલ હાઇજીન. આમાં દર્દીના શારીરિક સ્વચ્છતા બરાબર જાળવે છે કે નહીં તે જોવામાં આવે છે. જેમાં જનરલ ક્લીનલીનેસ, પર્સનલ હાઇજીન એટલે પોતાની ચોખ્ખાઈ કેટલી રાખે છે તે જોવામાં આવે છે. પહેલું છે જનરલ ક્લીનલીનેસ, સ્લીપ પેટર્ન, અવર્સ ઓફ સ્લીપ એટસેટ્રા, ઇટિંગ પેટર્ન, ડિસ્ક્રાઇબ એપેટાઇટ, એલિમિનેશન ફોર 24 hour પીરિયડ,
બરાબર. આટલી વસ્તુ છે તે પર્સનલ હાઇજીનની અંદર આવે છે, તે પણ એટલું વસ્તુ છે ચેક કરવામાં આવે છે. જનરલ ક્લિનલીનેસ છે, પોતાની ક્લિનલીનેસ, ચોખ્ખાઈ છે, સ્લીપ પેટર્ન એની કેટલી છે, અવર્સ ઓફ સ્લીપ, કેટલી કલાક તે સૂવે છે, ઇટિંગ પેટર્ન, ખાવાની રીત છે, ઇટિંગ પેટર્ન કઈ રીતની છે, એક દિવસમાં 1 વખત, 2 વખત ખાય છે, 3 વખત ખાય છે કે 5 વખત, 4 વખત ખાય છે, કેટલી વખત ખાય છે એની ઇટિંગ પેટર્ન કીધી છે. ડિસ્ક્રાઇબ ધ એપેટાઇટ, બરાબર. ભૂખ વિશે પણ ડિસ્ક્રાઇબ કરવાનું છે. એલિમિનેશન ઓફ 24 hours ઓફ પીરિયડ, બરાબર. એલિમિનેશન એટલે કે યુરિનેશન છે કે કેટલી વખત તે સ્ટૂલ પાસ આઉટ કે યુરિનેશન માટે જાય છે, તેના એલિમિનેશન ફોર 24 hour પીરિયડ તે પણ જોવાનું છે. પછી પોસ્ચર, આમાં દર્દી ઇન્ટરવ્યૂ સમયે કેવા પોસ્ચરમાં છે તેનો અભ્યાસ કરાય છે, જેમ કે ક્લોઝ પોસ્ચર, ઓપન પોસ્ચર, બરાબર. પોસ્ચર મતલબ કે તેની સ્થિતિ કેવી છે તે પણ ઇન્ટરવ્યૂ સમયે જોવામાં આવે છે. ક્લોઝ પોસ્ચર છે, ઓપન પોસ્ચર છે, બરાબર, કે હાથ પગ છે એકદમ સંકોચાઈને બેઠું છે કે એકદમ ફ્રીલી બેઠું છે, તે પણ જોવામાં આવે છે. રેપોર્ટ, આમાં દર્દી ઇન્ટરવ્યૂ સમયે તમારા પર દર્દી વિશ્વાસ મૂકે છે કે નહીં તેનો અભ્યાસ કરાય છે, બરાબર. રેપોર્ટ એટલે શું છે કે એકબીજા ઉપર વિશ્વાસ માણસ જે રાખે અને વાતચીત કરે સારી રીતે, તેને રેપોર્ટ મેન્ટેન કરેલો કહેવાય. એટલે રેપોર્ટનું કીધું કે આમાં દર્દી ઇન્ટરવ્યૂની વાત કરેલી છે, એટલે ઇન્ટરવ્યૂ સમયે તમારા પર દર્દી વિશ્વાસ મૂકે છે કે નહીં તેનો અભ્યાસ કરાય છે, તેને શું કહેવાય? રેપોર્ટ. તે ચેક કરવાનું છે. પછી ગેઇટ, આમાં દર્દી ચાલવાની રીત જોવામાં આવે છે. ગેઇટમાં શું છે તો કે આમાં દર્દીની ચાલવાની રીત જોવામાં આવે છે, જેમ કે લથડિયા ખાવા, સ્મોલ સ્ટેપ ઓર કોન્ફિડન્ટ વોલ, બરાબર. આમાં પેશન્ટ છે તે કઈ રીતે ચાલે છે તેની ચાલવાની રીત તે પણ જોવાની છે, કે નાના પગલાંથી તે ચાલે છે, નાના નાના સ્ટેપ ભરીને તે ચાલે છે, અને અથવા તો કોન્ફિડન્ટ વોલ્કથી ચાલે, બરાબર છે, એકદમ કોન્ફિડન્ટથી ચાલે છે, કે નાના નાના ડગલા ભરે છે, કે એની હાલવાની પેટર્ન કઈ રીતની છે તે જોવે છે. ફેશિયલ એક્સપ્રેશન, જેમાં સ્માઇલિંગ, એન્ક્સિયસ, હેપી લુક, ક્લોઝડ આઈ એટસેટ્રા બાબતનો સમાવેશ થાય છે. ફેશિયલ એક્સપ્રેશન છે એના કયા ટાઈપના છે તે જોવાના છે, બરાબર. મોઢાના હાવભાવ છે તે પણ ચેક કરવાના આવે છે, જેમાં સ્માઇલિંગ છે, તેનો સ્માઇલિંગ ફેસ હોય, એન્ક્સિયસ હોય, તેમાં કાંઈ ચિંતા હોય એવું દેખાતું હોય, પોતે હેપી હોય, અથવા તો ક્લોઝ આઈ હોય, તે જ બધું ચેક કરવામાં આવે છે. ગેસ્ચર, આમાં દર્દીની હરકતો, શારીરિક હલનચલનની રીત જોવામાં આવે છે, જેવા કે વાંદરવેઢા, ટાઈઝ, મેનરિઝમ એટસેટ્રા, બરાબર છે. તેની હલનચલન જોવામાં આવે છે, બરાબર છે. કાંઈ નખરા તો પેશન્ટ નથી કરતું, અને બરાબર વચ્ચે તે આની અંદર ગેસ્ચરની અંદર જોવામાં આવે છે. એક્ટિવિટી, આમાં દર્દીની શારીરિક હલનચલન ક્રિયા, જોવામાં આવે છે, જેમ કે ઓવર એક્ટિવિટી, રિડ્યુઝ એક્ટિવિટી ઓર સ્ટીરિયોટાઇપ એક્ટિવિટી, બરાબર. એક્ટિવિટી ચેક કરવામાં આવે છે કે ઓવર એક્ટિવિટી છે અને એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, સાવ ઓછી એક્ટિવિટી છે, સાવ થોડુંક પણ આમ હલતું નથી કે હાથ પગ નથી પોતે હલાવતું, બરાબર, જેમ નોર્મલ હ્યુમન કરે છે, બરાબર, તેની એક્ટિવિટી રિડ્યુસ થઈ ગઈ છે. અથવા તો ઓવર એક્ટિવિટી છે, બહુ હાથ પગ હલાવે છે થોડી વાર, બરાબર, પછી માથું હલાવે, આખું હલાવે, એની રીતે ક્યાંય બેસે નહીં શાંતિથી, તેને ઓવર એક્ટિવિટી કહેવાય. પછી સ્ટીરિયોટાઇપ એક્ટિવિટી છે, બરાબર, બધું મિક્સ પ્રકારની એક્ટિવિટી છે જોવા મળે છે, તેને સ્ટીરિયોટાઇપ કીધું છે, બરાબર. અને અલગ પ્રકારની એક્ટિવિટી હોય છે કંઈક બીજા કરતાં, તેને સ્ટીરિયોટાઇપ એક્ટિવિટી, એટલે પોતાની પેશન્ટની એક્ટિવિટી છે તેને પણ જોવામાં આવે છે. પછી નેક્સ્ટ પેજ ઉપર સ્પીચ ઓર ટોક સેકન્ડ પોઈન્ટ છે, બરાબર. આ ફર્સ્ટ પોઈન્ટની અંદર આ બધું આવતું જનરલ બિહેવિયર એન્ડ અપિયરન્સમાં, બરાબર. જનરલ બિહેવિયર એન્ડ અપિયરન્સની અંદર કેટલી વસ્તુ આપણે જોઈએ, કોન્શિયસનેસ છે, જનરલ અપિયરન્સ છે, પર્સનલ હાઇજીન છે, પોસ્ચર છે, રેપોર્ટ છે, ગેઇટ છે, ફેશિયલ એક્સપ્રેશન છે, જેસ્ચર છે, અને એક્ટિવિટી છે, બરાબર. આ જનરલ બિહેવિયર એન્ડ અપિયરન્સમાં, બરાબર, જનરલ તેનો વ્યવહાર અને બાહ્ય દેખાવ કેવો છે, બરાબર, એટલી વસ્તુ આની અંદર આપણે જોઈ. પછી હવે સેકન્ડ પોઈન્ટ આવે છે સ્પીચ ઓર ટોક, બરાબર. સેકન્ડ પોઈન્ટ શું હતો? સ્પીચ ઓર ટોક. દર્દીની સ્પીચનું નિરીક્ષણ કરો, કેવું બોલે છે, અથવા ઓછું બોલે છે, સ્પોન્ટેનિયસ બોલે છે કે અચકાતા બોલે છે, ધીમું બોલે છે, અથવા ઝડપી બોલે છે, શબ્દો સાચા છે કે ખોટા બોલે છે, ક્લેંગ એસોસિએશન વગેરે છે કે નહીં તે માર્ક કરવું, બરાબર છે. આટલી વસ્તુ તે બોલવાની રીત છે તેની અંદર ચેક કરવાનું. તો આ સ્પીચ અને
ટોલ્કમાં હતું કે ફરીથી કહી દો, દર્દીની સ્પીચનું નિરીક્ષણ કરો કે નિરીક્ષણ કરો કેવું બોલે છે અથવા તો ઓછું બોલે છે. સ્પીચનું નિરીક્ષણ કરવામાં આવે છે કે વધારે બોલે છે, ઓછું બોલે છે, સ્પોન્ટેનિયસ બોલે છે, બરાબર, એની રીતે એકલું બોલે છે. સ્પોન્ટેનિયસ મતલબ કે એની રીતે એની જાતે બોલવું. સ્પોન્ટેનિયસ બોલે છે, અચકાતા બોલે છે, ધીમું બોલે છે, ઝડપથી બોલે છે, સાચા શબ્દો બોલે છે કે નહીં, ખોટા બોલે છે, ક્લિંગ એસોસિએશન વગેરે છે કે નહીં તે માર્ક કરો. બરાબર, તેની બોલવામાં બોલે છે, બરાબર છે, તે કેટલું સાચું છે, કોન્ફિડન્ટ કેટલો છે પેશન્ટ, તે પણ ચેક કરવામાં આવે છે, તેને પણ માર્ક કરો. મૂડ ઓર અફેક્ટ. થર્ડ પોઈન્ટ, એન્ક્સિયસ ઓર ફિયરફુલ છે. મૂડ અફેક્ટની અંદર કીધું છે તેનું મૂડ અને તેનું મૂડ જાણવું. બરાબર છે, એક જ મૂડની જ વાત કરીએ આમાં. મૂડ છે તે કેવું છે તે જોવાનું. તો કે એન્ક્સિયસ અથવા તો ફિયરફુલ છે કે નહીં. એલિવેટેડ ઓર ડિપ્રેસ મૂડ છે, તેનું મૂડ કેવું છે. બરાબર છે, એલિવેટેડ છે એટલે એકદમ સારું છે, ઊંચું છે મૂડ એનું, એલિવેટેડ છે, ડિપ્રેસ્ડ છે. આ જાણવા માટે દર્દીને પ્રશ્ન પૂછો કે તમને કેવું લાગે છે, આજે તમારો મૂડ કેવો છે. બરાબર છે, તેનો મૂડ જાણવા માટે તેને જ પ્રશ્ન પૂછવાનો છે આપણે કે આજે તમને કેવું લાગે છે, આજે તમારો મૂડ કેવો છે. તો પેશન્ટ છે એ ઓટોમેટિકલી તમને જવાબ આપશે. બરાબર. કન્સિસ્ટન્સી ઓફ મૂડ ઓબ્ઝર્વ કરો. મૂડની કન્સિસ્ટન્સી કેટલી છે, બરાબર, તે ઓબ્ઝર્વ કરવું. મતલબ કે મૂડ છે તેનો કયા પ્રકારનો મૂડ છે, બરાબર છે, કેટલા ટાઈમ સુધી તેનો મૂડ એવો રહે છે તે ઓબ્ઝર્વ કરો. સ્ટેબિલિટી ઓફ મૂડ, તેનો મૂડ છે તે ક્યાં સુધી સારો રહે છે અથવા તો ક્યાં સુધી તે ખરાબ રહે છે. મતલબ કે અનહેપી હોય પેશન્ટ તો કેટલા ટાઈમ સુધી તે અનહેપી રહે છે અથવા તો કેટલા ટાઈમ સુધી તે ખુશ રહે છે, તે સ્ટેબિલિટી ઓફ મૂડ છે તે જોવું. વારંવાર મૂડ બદલાય છે કે નહીં, બરાબર, ક્વેશ્ચન માર્ક છે અંદર. વારંવાર મૂડ બદલાય છે. સુખોની ક્ષણોમાં અને દુઃખની ક્ષણોમાં તેનો રિસ્પોન્સ ઓબ્ઝર્વ કરો. બરાબર, સુખોની ક્ષણો મતલબ કે સિમ્પલ શબ્દમાં જ્યારે એ હેપીનેસ હોય ત્યારે એની ક્ષણો અને દુઃખની ક્ષણોમાં તેનો રિસ્પોન્સ છે તે ઓબ્ઝર્વ કરો. તે કયા પ્રકારના રિસ્પોન્સ આપે છે તે ઓબ્ઝર્વ કરો. પછી છે થોટ, વિચારો. આમાં દર્દીનો વાતાવરણમાં રહેલા અન્ય લોકો અને વસ્તુઓ પ્રત્યે તેના એટીટ્યૂડને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. આમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે. દર્દીનો વાતાવરણમાં રહેલા અન્ય લોકો અને વસ્તુઓ પ્રત્યે તેનો એટીટ્યૂડ અને ઓબ્ઝર્વ કરવામાં આવે છે. એટીટ્યૂડને જોવામાં આવે છે. આમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે. ધ ફોર્મેશન લેવલ, ઓટિઝમ થિંકિંગ. તો થોટની અંદર ધ ફોર્મેશન લેવલ છે, પ્રોગ્રેશન લેવલ છે અને ધ કોન્ટેક્ટ લેવલ છે. તેની અંદર થોટની અંદર એટલું જોવાનું છે કે ફોર્મેશન લેવલની અંદર ઓટિસ્ટિક થિંકિંગ છે કે નહીં તે જોવાનું છે. પેશન્ટ છે તે એકબીજા સાથે કોઈ અજાણી વ્યક્તિ અથવા તો કોઈ પણ વ્યક્તિ સાથે તે બોલવું, તેની સાથે વાતચીત કરવી અથવા તો એકબીજાના વિચારો સમજવા, બરાબર છે, તે સરખી રીતે કરી શકતું નથી. તેને ઓટિઝમ કહેવાય છે. ઓટિસ્ટિક થિંકિંગ છે તેની અંદર આવે છે, બરાબર, તે જોવાનું હોય છે, તે ઓબ્ઝર્વ કરવાનું હોય છે. પછી જે પ્રોગ્રેશન લેવલની અંદર શું છે તો કે થોટની અંદર તેના વિચારોની અંદર શું જોવા મળે છે તો કે ફાઇટ ઓફ આઈડિયાઝ, બરાબર, તેના વિચારો છે, બરાબર છે, ફાઇટ ઓફ આઈડિયા છે તે જોવાના હોય છે. તે કયા પ્રકારનું વિચારે છે, બરાબર, તેની વિચાર શક્તિ કેટલી છે તે ફ્લાઇટ ઓફ આઈડિયાઝની અંદર આવે છે. તેને અલગ પ્રકારના ઊંચા વિચારો આવે છે, બરાબર, કે હું આમ હોઈશ અથવા તો હું કોઈ હીરો છું, એક્ટર છું અથવા તો હું નરેન્દ્ર મોદી છું, બરાબર. તે ફ્લાઇટ ઓફ આઈડિયાઝની અંદર એના થોટ વિચારો છે તે જોવા મળે છે એની અંદર. પછી બ્લોકિંગ છે, સડનલી તેના વિચારો છે સ્ટોપ થઈ જવા, બરાબર, તે વાતચીત કરતો હોય કે કોઈ પણ ટોપિક હોય, બરાબર, તે વિચારોની અંદર તેનો સ્પીચ છે તે સ્ટોપ થઈ જાય, બ્લોકિંગ કહેવાય છે, બરાબર. તેને વિચારો છે તે સ્ટોપ થઈ જાય છે, બ્લોક થઈ જાય છે, આઈડિયાઝ છે તેના બ્લોક થઈ જાય છે. સર્કમસ્ટન્શિયાલિટીની અંદર પેશન્ટને છે પેશન્ટને પોતાનું છે ભાન હોતું નથી, બરાબર છે, બ્લોકિંગ આઈડિયાની જેમ જ. પછી તે પણ પ્રોગ્રેશન લેવલની અંદર જ જોવા મળે છે.
તેની અંદર પેશન્ટ છે તે સરખી રીતે બોલી શકતું નથી અથવા તો લખી શકતું નથી, બરાબર, તે સર્કમસ્ટન્શિયલિટીની અંદર આવે છે. પછી ટેન્શિયલિટીની અંદર પેશન્ટની વાતચીત છે, પેશન્ટની આઈડિયા છે, તેના વિચારો છે, બરાબર, જે મેઇન ટોપિક છે અથવા તો જે વસ્તુ ચાલી રહી છે, જે વાતચીત તમે કરો છો, તેને પૂછો છો, તેનાથી કંઈક અલગ જ જવાબ આપે છે, બરાબર, તેનાથી એના વિચારો અને એની સ્પીચ છે તે કંઈક અલગ જ જોવા મળે છે. ટેન્શિયલિટીની અંદર આવે છે, તે કંઈક અલગ જ ટોપિકથી અલગ જ બોલે છે, બરાબર. પછી છે વર્બિગ્રેશનની અંદર વારંવાર કોઈ શબ્દ છે તે ફરીથી રિપીટ કરવો, બરાબર, બોલવાની અંદર વાતચીત કરવાની વારંવાર શબ્દ ફરીથી એકને એક વખત એ શબ્દ એની વાતની અંદર આવતો હોય, હા, એ વર્બિગ્રેશનની અંદર આવે છે. હાઇપોકોન્ડ્રિયાની અંદર પેશન્ટને એવું થાય છે કે મને કંઈક એવી સિરિયસ ઇલનેસ બીમારી છે, તે હાઇપોકોન્ડ્રિયાની અંદર પેશન્ટને એવા થોટ વિચારો છે, આ પ્રકારના બધા જોવા મળે છે. પછી ધ કોન્ટેક્ટ લેવલની અંદર ડિલ્યુઝન છે, ફોબિયાઝ અને ઓબેશન છે. ડિલ્યુઝન છે ખોટો ભ્રમ થાવો, બરાબર, ખોટી ભ્રાંતિ વિચારો આવવા, બરાબર, તે ડિલ્યુઝનની અંદર આવે છે. ફોબિયા છે એક પ્રકારનો ડર છે. ઓબેશન છે કે ઓબેશનની અંદર પેશન્ટ છે તે એક વસ્તુ કે એક પર્સન વિશે તે વિચાર્યા કરે છે, એક કરતાં વધારે તેનામાં વિચારો આવ્યા રાખે છે, તેને ઓબેશન કહેવાય છે. કોઈ પણ એક ટોપિક ઉપર તેને વિચારો છે તેના મગજની અંદર ઘૂમ્યા રાખે છે, બરાબર છે, તે ઓબેશન કહેવામાં આવે છે. એટલે થોટની અંદર એટલી વસ્તુ છે તે તમે જાણવાની હોય છે, પ્રત્યેક તેનો એટીટ્યૂડ છે અને ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે તેના એટીટ્યૂડને, બરાબર. થોટની અંદર તેમાં દર્દીના વાતાવરણમાં રહેલા અન્ય લોકો અને વસ્તુઓ પર પ્રત્યે તેના એટીટ્યૂડ અને એટીટ્યૂડને ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. એટલી વસ્તુ છે તેના પેશન્ટના એટીટ્યૂડની અંદર આવે છે. પછી 5મું છે પરસેપ્શન. આમાં દર્દીના પરસેપ્શન ડિસઓર્ડર ચેક કરવામાં આવે છે. એક્ઝામ્પલ ઇલ્યુઝન અને હેલ્યુસિનેશન. પરસેપ્શન ડિસઓર્ડર છે તેને ચેક કરવામાં આવે છે. ઇલ્યુઝન છે અને હેલ્યુસિનેશન છે. ઇલ્યુઝન મતલબ કે પેશન્ટને એવું હોય છે કે ઇલ્યુઝન અને હેલ્યુસિનેશનની અંદર થોડો ડિફરન્ટ એવું હોય છે કે ઇલ્યુઝનની અંદર પેશન્ટને એવું થાય છે કે એક્ઝામ્પલ આપું કે કોઈ દોરી છે અથવા તો કોઈ દોરડું પડ્યું હોય તો પેશન્ટને એવું થાય છે કે આ નાક છે, બરાબર, તેને એવું ઇલ્યુઝન થાય છે. એવું તો સામાન્ય ક્યારેક આપણે પણ થતું હોય, પણ જ્યારે એ વધારે એક્સ્ટ્રીમ કન્ડિશનમાં હોય ત્યારે તેને ઇલ્યુઝન કહેવામાં આવે છે. કોઈ પણ એવી વસ્તુને તે કાંઈક બીજું છે તેવું તે જોવે છે, બરાબર, તેને ઇલ્યુઝન કહેવામાં આવે છે. પછી છે હેલ્યુસિનેશન. હેલ્યુસિનેશન તો ઘણી ટાઈપના હેલ્યુસિનેશન હોય છે. ઓડિયો છે, વિઝ્યુઅલ છે, બરાબર છે, કોઈ તમને બોલાવે છે અથવા કોઈ અવાજ આવે છે અથવા તો તમને એવું લાગે છે. હેલ્યુસિનેશન પેશન્ટની અંદર એવું લાગે છે કે કોઈ મારા વિશે વાતચીત કરે છે, બરાબર, કોઈ મને બોલાવે છે, તે અથવા તો કોઈ એવી વસ્તુ એને દેખાય છે, એવો અવાજો સંભળાય છે, બરાબર, એની પાસે એની અથવા પાછળથી કોઈ કંઈ કરી રહ્યું છે, તેવા હેલ્યુસિનેશનની અંદર ઘણી ટાઈપના હેલ્યુસિનેશન છે, બરાબર. બેની અંદર અલગ અલગ વસ્તુ છે. પછી છે મેમરી. મેમરી 3 પ્રકારની હોય છે. પહેલું છે રિમોટ મેમરી. આ ચેક કરવા દર્દીને તેના મેરેજ વિશે, બાળકોની ઉંમર વિશે તથા તેને નોકરી ક્યારે મળી વગેરે બાબતો પૂછી શકાય છે. મેમરી છે 3 પ્રકારની છે. રિમોટ મેમરી છે, રિસેન્ટ મેમરી છે અને ઇમિડિયેટ મેમરી છે, બરાબર. રિમોટ મેમરી અંદર શું? રિમોટ મેમરી ચેક કરવા માટે તમે દર્દીને શું પૂછો કે તમારા મેરેજ ક્યારે થયા છે, બરાબર, કઈ સાલમાં, કેટલા વર્ષ પહેલાં તમારા લગ્ન થયેલા છે તે વિશે તમે પૂછી શકો. બાળકોની ઉંમર કેટલી છે તથા તેને નોકરી ક્યારે મળી વગેરે તે બાબતો છે તે પેશન્ટની મેમરી જાણવા માટે તે જાણી શકાય છે. મતલબ કે તે કેટલી તેનામાં યાદશક્તિ છે, તેને કેટલું યાદ છે કે નહીં, તે રિમોટ મેમરીની અંદર આવે છે. પાસ્ટની અંદર જેમ કે તેના મેરેજ છે તે કેટલા વર્ષ પહેલાં થયા હતા અથવા તો કઈ સાલમાં હતા. પછી એના બાળકો વિશે કે બાળકોની ઉંમર કેટલી છે, બાળકો વિશે પૂછી શકાય તથા તેને નોકરી ક્યારે મળી વગેરે બાબતો છે તે પૂછી શકાય છે. રિસેન્ટ મેમરીની અંદર ચેક કરવા માટે દર્દીને હોસ્પિટલમાં દાખલ તારીખ, કોણ સાથે આવ્યું હતું વગેરે પૂછવું, બરાબર. રિસેન્ટ મેમરી એટલે હાલમાં જે થયેલી જે મેમરી છે, બરાબર, રિસેન્ટમાં હોય એવી ક્ષણો તે તેને પૂછવામાં આવે છે કે દર્દી હોસ્પિટલમાં દાખલ થયાની તારીખ કે કઈ તારીખે તમે દાખલ અહીંયા થયા હતા અને અથવા તો તમારી સાથે કોણ આવ્યું હતું, તે બધું તે રિસેન્ટ મેમરી જાણવા માટે આવા ક્વેશ્ચન છે તે પૂછવામાં આવે છે. પછી ઇમિડિયેટ મેમરી છે. દર્દીને વાર્તા કહો અને તેને ફરીથી રિપીટ કરવા કહો. સવારે નાસ્તામાં શું લીધું હતું વગેરે.
ઇમિડિયેટ મેમરી ચેક કરવા માટે, હાલની તાત્કાલિક મેમરી ચેક કરવા માટે, હાલનું કેટલું એને યાદ રહે છે તે ચેક કરવા માટે તેને શું કહેવાય છે? તો કે ઇમિડિયેટ મેમરી. તે ચેક કરવા માટે શું કરવામાં આવે છે? તો કે દર્દીને વાર્તા કહે છે અને તેને ફરીથી રિપીટ કરવા કહે છે. એક વખત એને વાર્તા કહેવાની છે અને એના પછી એને ફરીથી કહેવાનું છે કે તે ફરીથી બોલ. તેને ફરીથી કહેવામાં આવે છે કે તે ફરીથી રિપીટ કરે. પછી સવારે નાસ્તામાં શું લીધું હતું, બરાબર, તેવું પૂછી શકાય. તે ઇમિડિયેટ મેમરી જાણવા માટે આવા ક્વેશ્ચન છે પૂછી શકાય. સવારે નાસ્તામાં તમે શું લીધું હતું, અથવા તો બપોર હોય તો બપોરે અડધી કલાક પહેલાં જો એને જમેલું હોય, કંઈ એક્ટિવિટી કરેલી હોય કલાક પહેલાં, 2 કલાક પહેલાં, તો તમે એને પૂછી શકો તો તમે બપોરે શું ખાધું હતું, બરાબર, બપોરે શું કર્યું, બપોરે કોણ મળવા આવ્યું હતું તમને, બરાબર. એવી જે ઇમિડિયેટ મેમરી હોય તે તમે ચેક કરી શકાય. પછી ઓરિએન્ટેશન છે. આમાં દર્દીનું, સામેનું પેજ ઉપર ઓરિએન્ટેશન, આમાં દર્દીનું ટાઈમ, પ્લેસ અને પર્સન પ્રત્યેનું ઓરિએન્ટેશન ચેક કરવામાં આવે છે. ઓરિએન્ટેશનની અંદર શું ચેક કરવામાં આવે છે? ટાઈમ, પ્લેસ અને પર્સન. તેમાં ટાઈમ છે તો અત્યારે કેટલા વાગ્યા છે, પ્લેસ અત્યારે તમે ક્યાં છો, અને પર્સન તમારી બાજુમાં ઊભેલી વ્યક્તિ કોણ છે, બરાબર. તે ઓરિએન્ટેશનની અંદર આટલી વસ્તુ છે તે પેશન્ટ પાસેથી જાણવામાં આવે છે કે પેશન્ટ કેટલું સજાગ છે, કે ટાઈમ કેટલો થયો છે, કઈ જગ્યા પર છે, પ્લેસ કઈ છે, પછી તેની આજુબાજુ વ્યક્તિ કોણ છે, પર્સન કોણ છે, તે ઓરિએન્ટેશનની અંદર આવે છે. જનરલી આ ઓરિએન્ટેશન પેશન્ટ સિક્વન્સમાં ગુમાવે છે, બરાબર. આ પેશન્ટ જનરલી કીધું છે કે આ ઓરિએન્ટેશન છે તે પેશન્ટ સિક્વન્સમાં ગુમાવે છે, બરાબર છે. તે ભૂલી જાય છે કે સિક્વન્સની અંદર ગુમાવે છે, કે જેમ ઉપર સિક્વન્સ બતાવેલો છે ટાઈમ, પ્લેસ અને પર્સન, ધીમે ધીમે તે એ વસ્તુ છે તે ગુમાવે છે. ટાઈમ શું થયો છે તેને ખબર ના હોય, ટાઈમ ઉપર એનું ધ્યાન ના હોય, અથવા તો એને ખબર ના હોય કે ટાઈમ શું છે. પછી ધીમે ધીમે પ્લેસ કઈ છે, જગ્યા કઈ છે, અને આજુબાજુના વ્યક્તિઓ છે તે કોણ છે, બરાબર છે, તે સિક્વન્સમાં છે તે ગુમાવે છે. ઓરિએન્ટેશન છે પેશન્ટ પોતાનું ગુમાવે છે, એવું જનરલી કીધું છે આની અંદર. પણ આપણે આ રીતે છે તેને અસેસ કરવાનું છે, ચેક કરવાનું છે ઓરિએન્ટેશનને. પછી જજમેન્ટ છે. ઓરિએન્ટેશન કોઈ પૂછે તમને કે ઓરિએન્ટેશન છે, તમે પેશન્ટનું ઓરિએન્ટેશન ચેક કરો તો એની અંદર એટલી જ વસ્તુ પેશન્ટને પૂછવાની હોય. તમારે પેશન્ટ પાસેથી જાણવાનું હોય કે પેશન્ટને ખબર હોવી જોઈએ કે પેશન્ટ ક્યાં છે, કઈ જગ્યાએ છે, અથવા અને શું અત્યારે ટાઈમ છે, બરાબર. આટલી વસ્તુ છે તે ઓરિએન્ટેશનની અંદર આવે છે. પછી જજમેન્ટ છે. દર્દીનું જજમેન્ટ તેના નોલેજ, એજ્યુકેશન લેવલ, ઇન્ટેલિજન્સી અને અલર્ટનેસ પર આધારિત હોય છે. જજમેન્ટની વાત કરતો છે કે પેશન્ટની તેમાં નોલેજ કેટલું છે, એજ્યુકેશન લેવલ કેટલું છે, ઇન્ટેલિજન્સ એન્ડ અલર્ટનેસ પર આધારિત હોય છે, બરાબર. ઇન્ટેલિજન્સ પેશન્ટ કેટલું હોશિયાર છે અને અલર્ટનેસ પોતે કેટલું અલર્ટ છે, સજાગ છે, તે પર આધારિત હોય છે તેનું જજમેન્ટ. દર્દીને પ્રશ્ન પૂછો કે તમે એક રૂમમાં પૂરાઈ ગયા છો, રૂમમાં આગ લાગી છે, રૂમમાં આગ લાગી, તમે શું કરશો? અથવા પૂછો કે રસ્તો ક્રોસ કરવાનો છે, સામેથી ઝડપથી બસ આવી રહી છે, તમે શું કરશો, વગેરે, બરાબર. તો આ જજમેન્ટ છે તે આ રીતે ચેક કરાય છે, બરાબર. તેમાં પહેલી એમાં એવું કીધું કે એમાં એજ્યુકેશન લેવલ છે, ઇન્ટેલિજન્સ અને અલર્ટનેસ પર આધારિત તે હોય છે, જજમેન્ટ છે તે પોતાનું. પછી તેને પ્રશ્ન પૂછવામાં આવે છે કે દર્દીને પ્રશ્ન પૂછો કે તમે એક રૂમમાં પૂરાઈ ગયા છો, રૂમમાં આગ લાગી તો તમે શું કરશો, બરાબર. તેનું જજમેન્ટ જાણવા માટે તમે જાણી શકો. પેશન્ટ એવું કહે કે હું જે રૂમમાં પૂરાઈ ગયો છું, અથવા તો જે કાંઈ બિલ્ડિંગ છે ત્યાંથી હું કૂદકો મારી જાઉં, બરાબર, અથવા તો હું આગ ઠારવાનો પ્રયાસ કરું, અથવા તો હું જલ્દી ત્યાંથી કેમ બહાર નીકળું તે વિચારવું, બરાબર છે. તેનું જજમેન્ટ છે આ રીતે એના જવાબ ઉપરથી તમે જાણી શકો. પછી છે કે પછી શું કીધું? અથવા પૂછો કે રસ્તો ક્રોસ કરવાનો છે, સામેથી ઝડપથી બસ આવી રહી છે, તો તમે શું કરશો, વગેરે, બરાબર. તો પેશન્ટ શું જવાબ આવશે? કાં તો હું ઊભો રહીશ, કાં તો હું દોડીને નીકળી જઈશ, અથવા તો એ બસ મને નહીં પહોંચી શકે, બરાબર. એના જજમેન્ટ શું છે, બરાબર, એના આઈડિયા શું છે તે તમે એક્ઝેક્ટ એના જેવી સિચ્યુએશનની અંદર કેટલું જજમેન્ટ લઈ શકે છે તે આના ઉપર તમે આ પ્રશ્ન પૂછીને તમે જાણી શકો છો. પછી ઇનસાઇટ છે 9મું. તેના 3 પ્રકાર છે: લેક ઓફ ઇનસાઇટ, પાર્શિયલ ઇનસાઇટ, ફૂલ ઇનસાઇટ. ફૂલ ઇનસાઇટ પેશન્ટને પ્રશ્ન પૂછો કે તમને શા માટે અહીં દાખલ કરવામાં આવ્યા છે. દર્દી તેના જવાબો નીચે મુજબ આપશે, બરાબર. લેક ઓફ ઇનસાઇટની અંદર પેશન્ટને પૂછવામાં આવે છે કે તમને શા માટે દાખલ અહીં કરવામાં આવે છે. દર્દી તેના જવાબો નીચે મુજબ આપશે. પેલું છે ફૂલ ઇનસાઇટ, બરાબર. ફૂલ ઇનસાઇટ, પાર્શિયલ ઇનસાઇટ અને લેક ઓફ ઇનસાઇટ, બરાબર. 3 પ્રકારના ઇનસાઇટ આવે.
હવે એમાં ફૂલ ઇન્સાઇટ કીધું છે કે મને કંઈક માનસિક બીમારી છે એટલે, બરાબર. ફૂલ ઇન્સાઇટની અંદર શું પેશન્ટને એવું લાગે છે, ઇન્સાઇટ ફૂલ હોય તો પેશન્ટને શું વિચારે છે કે મને કોઈ માનસિક બીમારી છે એટલે. પછી પાર્શિયલ ઇન્સાઇટ, મને માથામાં દુખાવો છે, નબળાઈ લાગે છે એટલે, બરાબર. આ ઇન્સાઇટની અંદર આવે છે, પાર્શિયલ ઇન્સાઇટની અંદર. પછી લેક ઓફ ઇન્સાઇટ, મને કંઈ થયું નથી, આ લોકો નકામા મને અહીં લઈ આવ્યા છે, બરાબર. લેક ઓફ ઇન્સાઇટની અંદર એવું જોવા મળે છે કે મને કંઈ, પેશન્ટ ના જ પાડવાનું છે કે મને કંઈ નથી થયું, આ લોકો નકામા અને અહીં લાવે છે. અટેન્શન એન્ડ ડોક્યુમેન્ટેશનની અંદર ચેક ધ ડિગ્રી ઓફ ડિસ્ટ્રક્ટિબિલિટી એન્ડ ઇન્ટરવ્યૂ દરમિયાન કોન્સન્ટ્રેશન એન્ડ કોર્પોરેશન ચેક કરો. આમાં દર્દીને 600માંથી 7 બાદ કરવાનું રહે છે. આમાં દર્દીને 600માંથી 7 બાદ કરવાનું રહેશે. જેમ કે 100 માઇનસ 100 - 7 ઇઝ ઇક્વલ ટુ 93, 7 ઇઝ ઇક્વલ ટુ 86 એન્ડ 7 સિરિયલ ટેસ્ટ કહેવાય છે. જો દર્દી 7 વખત આ રીતે સાચી રીતે બાદબાકી કરે તો તેનું કોન્સન્ટ્રેશન છે તે ગુડ કહેવાય છે. જો દર્દી 7 વખત આ રીતે સાચી બાદબાકી કરે તો તેનું કોન્સન્ટ્રેશન ગુડ કહેવાય છે. 100 એકડા ઊંધા બોલવાનું પૂછી શકાય વગર વારના નામ ઊંધા વારનું નામ ઊંધા બોલવાનું કહી શકાય વગેરે, બરાબર. આ એનું કોન્સન્ટ્રેશન છે, અટેન્શન કેટલું છે તે, આના માટે આ ઉપયોગ આ લાઇનનો છે જે તમને કીધું છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ઇન્ટેલિજન્સ એન્ડ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ, આ બાબત ચેક કરવા દર્દીને જૂના રૂઢિપ્રયોગ અથવા કહેવતો વિશે પૂછવું. જેમ કે વાવો તેવું લણો એટલે શું, પાઘડીનો વડ છેડે વગેરે. જનરલ નોલેજ ચેક કરવા દર્દીને પૂછો કે આપણા વડાપ્રધાન કોણ છે, આપણા રાજ્યનું નામ કોણ છે, બરાબર. ઇન્ટેલિજન્સ એન્ડ એબ્સ્ટ્રેક્ટ થિંકિંગની અંદર આવે છે. જૂના રૂઢિપ્રયોગો છે અથવા તો કહેવતો છે તે પૂછીને જાણી શકે કે શું કહેવા માગે છે, બરાબર. જનરલ નોલેજ ચેક કરવા દર્દીને પૂછો કે આપણા વડાપ્રધાન તરીકે આપણા રાજ્યનું નામ અને આપણા રાજ્યનું નામ, બરાબર. એટલું પૂછી શકાય ફર્સ્ટ યરમાં. એના પછી છે જનરલ ઇન્ફોર્મેશન. આમાં કોપિંગ સ્કિલ, રિલેશનશિપ, સોશિયલ, કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ, મ્યુચ્યુઅલ પોઈન્ટ્સ ઓફ વ્યૂ પ્રશ્નો આધાર પૂછાવા. બોવેલ, બ્લાડર, હેબિટ, સ્લીપ એટસેટ્રા. તો લાસ્ટ 12મું છે કે જનરલ ઇન્ફોર્મેશન અંદર કઈ કઈ વસ્તુ તમારે જનરલ કીધું છે તો એમાં કઈ કઈ વસ્તુ તમારે એની અંદર એડ કરવાની. તો પેલું છે કોપિંગ સ્કિલ છે, રિલેશનશિપ છે, સોશિયો કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ અને ઓક્યુપેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રશ્ન પૂછવા, બરાબર છે. સોશિયલ કલ્ચરલ છે, સ્પિરિચ્યુઅલ છે અને ઓક્યુપેશનલ આ પોઈન્ટ ઓફ વ્યૂ છે એના પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી બોવેલ, બ્લાડર, હેબિટ અને સ્લીપ પેટર્ન છે તે પણ ચેક કરવામાં આવે છે. આ જનરલ ઇન્ફોર્મેશન અંદર એટલી વસ્તુ છે તે પેશન્ટ પાસેથી તમે જાણવાની હોય છે, બરાબર. પછી એના પછી છે નેક્સ્ટ. એના પછી સેમ છે કે સેમ્પલ આપેલું છે, જેમ આ કેમ હિસ્ટ્રી બતાવેલી છે એમ સેમ્પલ બતાવેલું છે. મેન્ટલ સ્ટ્રેસ એક્ઝામિનેશનનું એક સેમ્પલ તૈયાર કરીને બુકની અંદર આમાં આવ્યું છે. જેમ કેમ આપણે સાયકેટ્રિક નર્સિંગ હિસ્ટ્રી છે તેનું સેમ્પલ જોયું તેમ MSE છે મેન્ટલ સ્ટ્રેસ એક્ઝામિનેશન છે તેનું સેમ્પલ છે તે આગળના વિડીયોમાં છે આપણે ડિસ્કસ કરવાનું છે.